ગઢ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખાસ ગ્રામ સભા યોજાઈ ત્યારે સરકારની નવીનીકરણ ઉર્જા યોજનાઓ અંગે ગ્રામજનોને અવગત કરાયા. ગ્રામજનો દ્વારા ગામમાં સ્વચ્છતા, પાણી અને રખડતા પશુઓ મામલે રજૂઆત કરાઈ. પાલનપુરના ગઢ ખાતે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખાસ ગ્રામ સભાનું આયોજન ગામ પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની નવીનીકરણ ઉર્જા યોજનાઓ જેવી કે સોલાર રૂફટોપ, પીએમ સૂર્યઘર, સોલાર પંપ, બાયોગેસ જેવી યોજનાઓનો લોકો વધુમાં વધુ લાભ મેળવે તે માટે ગામ લોકોને અવગત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગામ લોકો દ્વારા પણ ગામમાં સફાઈ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને રખડતા પશુઓ મામલે રજૂઆત કરવામાં આવી હતી. ગામમાં વિકાસના કાર્યોને વેગ આપવામાં આવે તે માટે ગ્રામજનોએ પોતાની રજૂઆત કરી હતી. ગ્રામસભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજૂઆતો કરી હતી. તો ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી દ્વારા લોકોની રજૂઆતોને ધ્યાને લઈને લોકોને પડતી મુશ્કેલીઓનું ઝડપીથી નિરાકરણ આવે તે માટેની બાહેંધરી આપી હતી. ગ્રામસભામાં સરપંચ ગીતાબેન ભુટકા, તલાટી અશોકભાઈ જુડાલ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.